ગાઈઝ, વેલકમ બેક ટુ માય ચેનલ। તો આજનો બ્લોગ છે ખાવાનો, એટલે કે રેસીપી બનાવવાની છે અને એ રેસીપી છે મહારાષ્ટ્રની ફેમસ ડિશ મિસળ પાવ। તો ચલો હવે આગળ રેસીપી દેખીએ। તો મસાલામાં આપણે લેવાની છે મરી, બાદિયા, જાવિત્રી, મરી, અરે નહીં लविंग, तज, छोटी इलायची, बड़ी इलायची, जीरू, अजमो अने आ सूकू कोपरू, आदू, लाल मरचा अने तेज पत्ता अने पछी लसण, डूंगरी, टामेटू, मरचा अने लीला धाणा आ बधाने आपणे खाली सौते कर लेवानुं छे अने एने ग्राइंड कर देवानुं छे। तो આપણો બધો મસાલો શેકી દીધો છે અને ઠંડુ પાડીને આપણે એને ગ્રાઇન્ડ કરી દીધેલું છે। અને આપણે આમાં અહીંયા ફણગાવેલા મગ, ચણા, મઠ અને જે બી તમને ભાવતા હોય એ કઠોળ નાખી શકો છો। એમ તો અમે વટાણા બી નાખેલા છે અને આ બધું ફણગાવેલું હતું એને અમે બાફી કાઢેલું છે। તો વઘાર કરવા માટે આપણે અહીંયા આ સિંગ તેલ લીધેલું છે। તમે કોઈ બી તેલ ખાતા હોય તે લઈ શકો છો। તેલ ગરમ થઈ ગયું છે એટલે હવે આપણે એમાં જીરું નાખેલું છે। જીરું ગરમ તેલમાં નાખી દીધું, તતડી ગયું છે એટલે હવે આપણે એમાં હિંગ નાખીશું। તો હવે આપણે જે મસાલો પીસ્યો હતો એ આપણે તેલમાં નાખી દેવાનો છે। મસાલામાં આપણે કુમઠી લાલ મરચું નાખીશું, એનાથી કલર અને સારો આવે। હવે આપણે એમાં હળદર નાખીશું થોડીક, હવે થોડા ટાઈમ માટે એને શેકાવા દઈશું। તો હવે આપણે એમાં સ્વાદ અનુસાર થોડું મીઠું નાખીશું। આ ખાલી મસાલો પકાવવા માટે જ મીઠું નાખેલું છે। તો અહીંયા મસાલો સારી રીતે શેકાઈ ગયો છે એટલે આપણે એમાંથી થોડો મસાલો કાઢી લઈશું, આપણે થોડું તરી બનાવવા માટે। હજી આગળ બતાવું તરી કેવી રીતે બનાવવાની પણ આપણે આવી રીતે મસાલો થોડો કાઢી લઈશું આમાંથી। તો હવે આપણે એમાં ફણગાવેલા જે મગ ચણા ને હતું એ બધું બાફેલું એ આપણે તો આપણે વડા બાફતી વખતે જ એમાં મીઠું અને હળદર નાખી દીધેલું જ છે। તો હવે આપણે આમાં પાણી ઉમેરી દઈશું। જો અહીંયા આ 1 લીટરનો બોટલ છે એ રાખી દીધો છે આમાં। તો હવે આપણે આને ખાલી 5 થી 10 મિનિટ ઉકાળવાનું છે। તો તરી બનાવવા માટે આપણે જે પેલું વઘાર કાઢ્યો હતો એમાં આપણે સિંગ તેલ ઉમેર્યું છે। હવે આપણે એમાં કુમઠી મરચું નાખીશું અને અહીંયા આપણે આવી રીતે મિક્સ કરી દઈશું। તો રેડી છે આપણી તરી, છે ને એકદમ ઝણઝણીત। ને હવે આપણે એમાં નાખીશું સેવસળવાળો મસાલો। સેવસળવાળો મસાલો ના હોય તો પાઉંભાજી મસાલો બી નાખી શકાય છે। અમે આજે પાઉંભાજી મસાલો જ નાખ્યો છે। જો તો છેલ્લે આપણે લીલી કોથમીર નાખી દઈશું એમાં ધોઈને। તો તૈયાર છે આપણું મિસળ પાવનું મિસળ। તો અહીંયા આપણું આ મિસળ ડીશમાં કાઢી લીધેલું છે। એમાં આપણે આ જે તરી બનાવી હતી એ થોડી નાખીશું। સેવસળમાં આપણે સેવ નાખીએ, આમાં આપણે આવી રીતે નમકીન નાખી દઈશું।
થોડી ડુંગળી. તો તૈયાર છે આપણી મિસળ પાવની ડીશ. તો આ રેડી થઈ ગઈ છે આપણી ડીશ. જો છે ને થઈ ગઈ એકદમ મસ્ત ઝણઝણી પૂણે મિસળ બન્યું છે. તો હવે હું આ બધું ફિનિશ કરી દઉં. તો તમે જોયું ને મિસળ પાઉં કેટલું ટેસ્ટી અને યમી દેખાય છે અને એકચ્યુઅલમાં ટેસ્ટી જ છે. તો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. તમે પણ સેવસળ ખાતા હોય તો એકવાર આ મિસળ પાઉં બનાવીને ટ્રાય કરજો, બહુ જ ભાવશે. અને આમ બી સેવસળ અને મિસળ પાઉં એ કાકા માસીના છોકરા જેવા જ હોય છે. તો જરૂરથી ટ્રાય કરજો. વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. બાય બાય.